મેઘરાજા હવે ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે. જો કે હવે મેઘો જે રીતે મંડાયો છે એનાથી મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે. ભારે વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાડી પૂરના અસર કરતા વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકાના શાસકોએ રાઉન્ડ લઈ પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના વેલંજા, કઠોદરા તેમજ ખડસડ વિસ્તારમાં સુરત મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ તેમજ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. સાથે ખાડી કિનારાના વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી જરૂરી ફૂડ પેકેટ, પરિવહન માટે ટ્રેક્ટર, સાવચેતીના ભાગરૂપે ફાયર વિભાગની ટીમ તેમજ બોટ તેમજ જરૂરી તમામ વ્યવસ્થા કરાવવામાં આવી હતી. વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. તેમને ફૂડ પેકેટ તેમજ અન્ય જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિ જોતા શાસકો હોય કે વિપક્ષો કે પછી પાલિકા કમિશનર હોય કે અધિકારીઓ દરેકે હાલ ખાડી પૂરગ્રસ્ત લોકો માટે સાથે ઉભા રહેવાનો સમય છે. તો બહુજન હિતાય બહુજન સુખાયનું પાલિકાનું સૂત્ર સાર્થક કહેવાશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.